નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિજ્ઞાન વિષયની શરૂઆત થઈ ચૂકી છે, તો ભણવાની શરૂઆત કરી દઈએ. બધા વિદ્યાર્થીઓ જોડાઈ જાય ફટાફટ. ચાલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલો, જય સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી, જય પિતાજી, જય દાદાજી, જય દાદીજી. બરોબર, ચાલો બધાની આપણે જય બોલાવી લઈએ. દુનિયા ઉપર વસતા જેટલા પણ સજીવ અને નિર્જીવની જય બધાનું આવી ગયું. બરોબર, ચાલો ઓકે. જણાવો કઈ નવું, હું અપડેટ, શેનું અપડેટ આવ્યું છે? અપડેટ કરી લ્યો. અપડેટ આવ્યું હોય તો વિદ્યાકુલ એપનું કરી લ્યો. એકદમ મજામાં બેટા, એકદમ મજામાં, જલસા. આપણે શું વાંધો હોય? હા, બધા આવી ગયા. હનુમાન દાદા બનવા દાદા બધા. હો ભાઈ, ચાલો એકદમ મજામાં આવની. હો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અપડેટથી કાંઈ નહોતું. એપ્લિકેશનમાં તમને જે પ્રશ્નો આવતા હોય ને, ચોટે છે ને, સર દેખાતું નથી ને, સર હરખું દેખાય નહીં ને, સર ક્લિયરિટી નહીં છે, એવું બધું પ્રશ્ન આવતો ને, પ્રશ્નો તમારા સોલ્વ થઈ જાય. અપડેટમાં બીજું કાંઈ ન હોય. એકદમ મજામાં બેટા, એકદમ મજામાં. ઓકે ઠાકોર અલ્પેશ, વેરી ગુડ, બિગ કોંગ્રેચ્યુલેશન્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ બેટા. હું સાવરકુંડલા બેટા, સાવરકુંડલા. સ્કૂલમાં મોડું જ ચાલે ને બેટા. સ્કૂલની અંદર હજી આપણે વેકેશનમાં ભણતા હતા. સ્કૂલમાં તમારે 21 દિવસનું વેકેશન હતું. જો સ્કૂલ ચાલુ હોત તમારે વેકેશનમાં, તો સ્કૂલની હારે ચાલતા હોત આપણે હોતે. બરોબર, જય મોમાઈમાં, જય મોમાઈમાં બેટા. ચાલો, રામ રામ ભાઈ સારિયાને. ઓકે, રાજસ્થાન જવાનું છે એમને? મિતવા જઈ આવો રાજસ્થાન, બીજું હોય હું. ખોડિયારમાં તમારા કુલદેવી કયાનો દીકરો ને. હું ક્યાંય ફરવા નથી ગયો બેટા, હું બીમાર છું. ક્યાંથી ફરવા જાઉં? ચાલો, ક્લિયર છે? તો ભાવેશ સરનું સ્વાગત છે. બોલો સરજી. ધોરણ 9, નાના નાના ભૂલકાઓ. થોડીક છોકરા વારે પંચાયત કરું છું, છોકરા હોય તો. ચાલો, ગેટ વેલ સૂન સર. ઓકે, ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, પ્રકરણ નંબર 6, પેશીઓની ચર્ચા કરવાની છે. અને વનસ્પતિ પેશીની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની છે. કે ભાઈ, વનસ્પતિ પેશીનું કાર્ય શું છે? વનસ્પતિ પેશીની 2 પ્રકારની પેશીઓ આપણે ભણ્યા હતા. એનું મુખ્ય જો કાર્ય હોય તો એમાં આપણે લોકો શું ભણ્યા હતા? તો કે આજનો આપણો ગોલ છે એ પહેલા જોતા પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો રિવિઝનમાં આપણે જોયું તો વનસ્પતિ જે પેશી છે, વનસ્પતિ પેશી કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની વનસ્પતિ પેશી હોય કે ન હોય ભાઈ? 2 પ્રકારની વનસ્પતિ પેશી હોય કે ન હોય? એક કેવી હતી? તો કે વર્ધનશીલ પેશી. કેવી પેશી? વર્ધનશીલ પેશી. અને બીજી કેવી પેશી હતી? તો કે સ્થાયી પેશી. કેવી હતી? સ્થાયી પેશી. કેવી હતી? સ્થાયી પેશી. પછી વર્ધનશીલ પેશીના પણ આપણે પ્રકાર જોયા હતા. તો વર્ધનશીલ પેશીના 3 પ્રકારો આપણે જોયા હતા. કેટલા પ્રકારો? 3 પ્રકારો. એકનું નામ શું હતું? તો કે ભાઈ અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગમાં આવેલી હોય. બરોબર. ત્યાર પછી કઈ હતી? તો કે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. બરોબર. ત્રીજું કયું હતું? તો કે ત્રીજી હું ભૂલી ગયો. અગ્રસ્ત પાર્શ્વીય.
પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરોબર, તો આ ત્રણ પેશીઓ આપણે ડિટેલની અંદર ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે, તો કે આજના લેક્ચરની અંદર આજે આપણો ગોલ છે ને એ સ્થાયી પેશી ભણવાનો છે. કઈ? સ્થાયી પેશી. કઈ પેશી? સ્થાયી પેશી વિશે ભણવાનું છે. સ્થાયી પેશીના જે ત્રણ પ્રકારો છે, એકનું નામ છે મૃદુતક, બીજાનું નામ છે સ્થૂલ કોણક, સ્થૂલ કોણક, અને ત્યાર પછી છે એ આવે છે દ્રઢોતક. તો આ ત્રણ પેશીઓ વિશે આપણે ભણવાના છીએ આજના લેક્ચરની અંદર. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું જ તમને પેશીનું નામ આપેલું છે મૃદુતક પેશી. કોને કહે છે? તેના લક્ષણો, પ્રકાર અને કાર્યો જણાવો. તો ચાલો, મૃદુતક પેશી કોને કહેવાય? તો કે મૃદુતક પેશી એક પ્રકારની સ્થાયી પેશી છે. કેવી પેશી છે? સ્થાયી. હવે પહેલા તો સ્થાયી પેશી એટલે શું, એ તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે સ્થાયી પેશીનું નિર્માણ ક્યાં કેવી રીતે થાય એ પણ તમારો પ્રશ્ન હોવો જોઈએ. તો મેં તમને ગયા લેક્ચરમાં કંઈક સમજાવ્યું હતું, યાદ કરો. તો કે વર્ધનશીલ પેશી છે, બરોબર, એ વર્ધનશીલ પેશીના કોષો અમુક સમય પછી શું થઈ જાય છે? અમુક સમય પછી શું થઈ જાય છે? તો કે અમુક સમય પછી વર્ધનશીલ પેશીના જે કોષો છે, બરોબર, એ પોતે, જો રિવિઝન કરાવું, જો અહીંયા તમને લખેલું જ છે, તમે ભૂલાઈ ન જાય તમને લોકોને. શું થઈ જાય? અમુક સમય પછી એ કોષો વિભેદિત પામી જાય. શું પામી જાય? વિભેદિત. વિભેદિત થવું એટલે શું? તો કે પછી એ આગળ છે એ પોતે પોતાના વિભાજન કરે નહીં. પછી એ કેવા થઈ જાય? તો કે પછી એ છે એ પોતે વિભાજનની ક્ષમતા ગુમાવી દે અને પોતે જે કોષોમાં નિર્માણ પામે એ કોષોને આપણે સ્થાયી કોષો કહીએ છીએ. શું કહીએ છીએ? એ કોષોને આપણે સ્થાયી કોષો કહીએ. કે એ પછી કોષો છે સ્થાયી કોષોમાં શું થઈ જાય? તો કે વિભાજન પામી જાય છે. તો એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, તો એ સ્થાયી પેશી એટલે શું? તો કે જેનું આગળ વિભાજન શક્ય ન હોય. વર્ધનશીલ પેશીનું શું કાર્ય હતું? તો કે ભાઈ પોતાના વર્ધનશીલ પેશીના જેટલા પણ કોષો છે એ કોષો પોતાનું વિભાજન કરે. શું કરે? પોતાનું વિભાજન કરે, અને વિભાજન કરીને છે એ બે કોષોમાં નિર્માણ કરે. એ બે કોષો જ્યારે મોટા થાય, બરોબર, ત્યારે એ બેનું પાછું વિભાજન થાય, એમાંથી પાછા બે કોષો બને. તો એવી રીતે થતું હતું વર્ધનશીલ પેશીમાં. પરંતુ અહીંયા જ્યારે આપણે ચર્ચા કરીએ કોની અંદર? તો કે સ્થાયી પેશીમાં. તો સ્થાયી પેશી છે એના જેટલા પણ કોષો છે, સ્થાયી પેશીના જેટલા પણ કોષો છે એ કોષોનું ક્યારેય વિભાજન થતું નથી. એ કોષો એમને એમ જ પોતે વનસ્પતિની અંદર રહી અને સ્થાયી પેશીનું નિર્માણ કરે, અને નિર્માણ કરીને આખા શરીરનું જે છે પોતે કાર્ય કરે. ઓકે, ક્લિયર છે? વિભાજન વગર. યસ મિતવા પટેલ બેટા. ચાલો, તો એમાં પહેલી પેશીનું નામ શું છે? મૃદુતક પેશી. તો ચાલો મૃદુતક પેશીની વ્યાખ્યા જોઈએ. પહેલા તો કે ભાઈ વનસ્પતિ કોષોના થોડાક સ્તરો એટલે કે આધારક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, જેને મૃદુતક પેશી કહેવામાં આવે છે. જો સમજો, વનસ્પતિ કોષોના થોડાક સ્તરો. શું કીધું? વનસ્પતિ પેશીના થોડાક સ્તરો જે આધારોક્ત કાર્ય. આધારોક્ત કાર્ય એટલે શું? તો કે આધાર પૂરો પાડે. વનસ્પતિના કેટલાક કોષો છે એ પોતે શું કરે છે? તો કે આધાર પૂરો પાડે. કેનો આધાર પૂરો પાડે? વનસ્પતિને જીવવા માટેનો આધાર પૂરો પાડે છે. બરોબર, તો એવી જે પેશીનું નિર્માણ થાય છે એને શું કહેવામાં આવે છે? તો કે મૃદુતક પેશી કહેવામાં આવે છે. હવે એના લક્ષણો જોઈએ કે મૃદુતક પેશી હોય છે એ કેવી હોય છે? તો કે જીવંત હોય. કેવી હોય બેટા? જીવંત. મૃદુતક પેશી છે એ હર હંમેશ કેવી હોય છે? જીવંત હોય છે. બરોબર, કેવી હોય છે? જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ વાળા સરળ કોષોની બનેલી હોય છે. મૃદુતક પેશી શેની બનેલી હોય? તો કે પાતળી કોષ દિવાલ ધરાવતા. કેવા? પાતળી કોષ દિવાલ ધરાવતા છે એ સરળ કોષોની જે છે પોતે બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. શું કીધું? તો કે કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ. નવો શબ્દ વાપરો, આંતરકોષીય અવકાશ. હવે આ આંતરકોષીય અવકાશ એટલે શું થાય? આંતરકોષીય અવકાશ એટલે શું થાય? કોષો વચ્ચે અવકાશ નથી હોતો. તમે અહીંયા જુઓ છો, બરોબર, જુઓ, ચલો અહીંયા જુઓ તમે, આ મૃદુતક પેશી છે, બરોબર, આ એક મૃદુતક પેશી જુઓ તમે, બરાબર, જુઓ આ મૃદુતક પેશી છે, આખી મૃદુતક પેશી છે. એમાં તમને આ એક ભાગ દેખાય, આ એક બીજો ભાગ દેખાય, અહીંયા તમને ત્રીજો દેખાય. તો ત્રણ કોષો ભેગા થઈને મૃદુતક પેશીની રચના કરી.
તો તમે જુઓ તો આ એક કોષ છે, આ એક બીજો કોષ છે, આ એક ત્રીજો કોષ છે, અહીંયા એક ચોથો પણ છે અને અહીંયા એક પાંચમો પણ કોષ છે. તો આ 5 કોષો ભેગા થઈને શેની રચના કરે? મૃદુતક પેશી. અને આ જે મૃદુતક પેશી છે એમાં તમે જુઓ કોષ રસ કોને કહેવાય, કોષ કેન્દ્ર કોને કહેવાય, મધ્યપટલ એટલે કે વચ્ચેનો ભાગ હોય મધ્યપટલ કહેવાય, હરિત કણ પણ હોય, રસધાની પણ હોય, આંતરકોષીય અવકાશ જુઓ, 2 કોષો વચ્ચેનો અવકાશ જુઓ કેવો છે, 2 કોષો વચ્ચે અવકાશ કેવો છે જુઓ, કેવો છે, કેવો છે? ઓછો છે કે નથી? તો બસ ઓછો જોવા મળે છે. બરોબર, તો બસ આ જ વસ્તુ અહીંયા લખી. તમે જુઓ આ આડો છેદ, બરોબર, આયામ છેદ એટલે શું થાય? આડો છેદ. આડો આ હોય એને ઊભો આમ કાપી નાખો તો આડો છેદ થાય ને. અને આ લખ્યું છે અનુપ્રસ્થ એટલે ઉપરથી જોવાનું, ઉપરથી. આમ ઉપરથી તમે જુઓ તો એને અનુપ્રસ્થ છેદ કહેવાય. તેમાં પણ કોષો તમે જોઈ રહ્યા છો, એમાં જો આંતરકોષીય અવકાશ કેટલો છે, બહુ જ ઓછો છે કે નથી? બરોબર, કોષોના કોષરસમાં મોટી રસધાની હોય. આ જે મૃદુતક પેશી છે એ મૃદુતક પેશીમાં તમે વચ્ચે આ તમે ખાલી જે કાળા કલરનો ભાગ જોવો છો, આ કાળા કલરનો ભાગ શું છે? તો કે રસધાની છે ભાઈ, રસધાની મોટી આવેલી હોય. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર. અનુપ્રસ્થ છેદ એટલે કે તમે કોષને ઉપરથી જુઓ, ઉપરથી કોષને ઉપરથી જુઓ તો તમને કેવા જોવા મળે? ગોળાકાર જોવા મળે. અને આયામ છેદમાં એટલે કે એને આમ આડો કાપી નાખવાનો, આડો કાપી નાખવાનો. ઉપરથી એમ કોષને જુઓ એની જગ્યાએ આડો જુઓ તમે આવી રીતના. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, બરોબર. એને ઉપરથી તમે જો કેવો દેખાય? ડોટ દેખાય કે નથી દેખાતો? બરોબર, ડોટ દેખાય ને, ગોળ દેખાય ને નથી દેખાતો? હે, હવે આને વચ્ચેથી એમ કાપી નાખો, આમ વચ્ચેથી આમ કાપી નાખો, માર્કરને વચ્ચેથી કાપી નાખો તો કેવું દેખાય તમને? 2 ભાગ દેખાય ને, સરખામ 2 ભાગ. તો આડું તમે જુઓ તમને કેવું જોવા મળે? આવું જોવા મળે. હે, ઉપરથી જો તમને કેવું જોવા મળ્યું? આવું જોવા મળ્યું હતું ને. તો ઉપરથી તમે જોયું, આને શું કહેવાય? આને અનુપ્રસ્થ છેદ કહેવાય. અને આને કેવો છેદ કહેવાય? તો કે આયામ છેદ. કોન્સેપ્ટ ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર? ડન. ઉપરથી જુઓ તમને ગોળાકાર દેખાય, પરંતુ આડા કાપીને જુઓ, બરોબર. શેરડી તમે જોયું ને, ઓલું વાસ જો વાસનું ઓલું આવે, ખબર છે તમને? યાદ હોય તો વાસનો વહાડા નથી, વહાડો આપણે કહીએ ગુજરાતીમાં, વહાડો. એ વહાડામાં જ એવું હોય. જુઓ વહાડાને ઉપરથી આમ જુઓ, આ માની લો મારો હાથ વહાડો છે, ઉપરથી તમે આમ જુઓ તો તમને કેવો દેખાય? ગોળ દેખાય ને, ગોળ. હે, પરંતુ તમે વહાડાને આમ વચ્ચેથી આમ ફાડા કરી નાખો, 2 ફાડા, તો તમને કેવું દેખાય? શેરડી હોય, શેરડી, એને ઊભો ફાડો કરો, આ શેરડી હોય, શેરડીને તમે ઉપરથી જો તમને આવી ગોળ દેખાય કે ન દેખાય? પરંતુ આવી જે શેરડી હોય એનો વચ્ચેથી ભાગ કરી નાખો તો તમને કેવી દેખાય? આવી દેખાય કે ન દેખાય? બસ આને શું કહેવાય? આયામ છેદ. આને આયામ છેદ, આને અનુપ્રસ્થ છેદ. તો ફરી એકવાર રિકોલ કરી લઈએ કે આનો ઉપયોગ શું છે, આના લક્ષણો શું છે, પ્રકાર. ચાલો એ પછી જોઈએ, પણ પહેલા જુઓ અહીંયા પેલી વ્યાખ્યા શું છે? વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીને શું કહેવામાં આવે છે? તો કે મૃદુતક પેશી કહેવાય. આધારોક્ત કાર્ય, જો આ શબ્દ આ થોડાક સ્તરો ન આવે તો ચાલે, કે વનસ્પતિ કોષના આધારોક્ત કાર્ય કરતી જે પેશી છે એને શું કહેવામાં આવે છે? મૃદુતક પેશી. શું કહેવાય એને? મૃદુતક પેશી. આધારોત્તક એટલે કે આધાર પૂરો પાડે, વનસ્પતિને આધાર પૂરો પાડે એને શું કહેવામાં આવે છે? આધારોક્ત પેશી કહેવામાં આવે છે. બરોબર. એના લક્ષણો કયા કયા છે? પરીક્ષામાં આ પ્રમાણે જ લખવાનું. પરીક્ષામાં પણ તમને આવી રીતે પૂછાય છે, મૃદુતક પેશી વિશે સમજાવો, તો આ પ્રમાણે જે કીધું એ પ્રમાણે જ લખવાનું. ક્લિયર? ચાલો પછી એના લક્ષણો જુઓ તો કે આધારોત્તક જે પેશી છે, મૃદુતક જે પેશી છે, મૃદુતક પેશી, એ મૃદુતક પેશીના કોષો કેવા હોય? તો કે જીવંત હોય. જીવંત હોય એટલે પોતે કાર્ય કરતા હોય, પોતાની અંદર રહેલા જે કોષયંગિકાઓ છે બધી વસ્તુનું શું થતું હોય? તો કે કાર્ય થતું હોય. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા હોય. કેવા હોય? પાતળી કોષ દિવાલવાળા. કેવા? પાતળી કોષ દિવાલવાળા હોય છે. બરોબર. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી વચ્ચે આંતરકોષીય અવકાશ ન હોય. કોષો એટલા બધા નજીક જોડાયેલા હોય તો એમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. અને જ્યારે એને આપણે અનુપ્રસ્થ છેદ જોઈએ, એટલે કે ઉપરથી જ્યારે આપણે જોઈએ, અનુપ્રસ્થ છેદ એટલે ઉપરથી, બરોબર. તો ઉપરથી જ્યારે જોઈએ ત્યારે ગોળાકાર જેવો શેપ જોવા મળે છે, પરંતુ એને આયામ છેદ એટલે કે આડો પાડી દઈએ, આડો છેદ પાડીએ, આડો આપણે ભાગ કરીએ તો તમને કંઈક છે આવો જોવા મળે છે. બરોબર. ક્લિયર થાય છે કે નથી થતું? ક્લિયર? અહીંયા સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી ક્લિયર બેટા?
હા, લક્ષણો લખવાના બેટા. ચાલો હવે એના પ્રકારો જોઈએ મૃદુતક પેશીના. તો કે મૃદુતકના કોષો હરિત દ્રવ્ય યુક્ત હરિત કણ ધરાવતા હોય છે તો તેને હરિત કણોતક કહે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે છે. જો શું કીધું તો કે મૃદુતક કોષો છે કયું શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે, જેને આપણે ક્લોરોફિલ કહીએ. શું કહીએ? ક્લોરોફિલ. બરોબર. અને એ પોતે શું કરે છે તો કે હરિત કણો ધરાવતા હોય તો એને આપણે શું કહીએ? હરિત કણોતક કહીએ. શું કહીએ એને? હરિત કણોતક. હરિત કણોતક એટલે શું? તો કે જે પ્રકાશ સંશ્લેષણનું પોતે કાર્ય કરી શકે, એટલે કે પોતે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે અને ખોરાક પોતે બનાવે. તો હરિત કણોતક જે છે એને શું કહેવામાં આવે છે? કહેવામાં આવે છે જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા વાયુ કોષ્ઠો એટલે કે વિશાળ વાયુ કોષ્ઠો જે છે આવેલી મૃદુતક પેશી જે છે એ આવેલી છે. એ આ પ્રકારની મૃદુતકને વાયુતક જે છે પેશી કહેવામાં આવે છે. તે જલીય જે વનસ્પતિઓ છે તરવા માટે તારક બળ આપે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સમજાઈ ગયું સ્ટુડન્ટ? ક્લિયર? હું હા હવે આ છેલ્લો મુદ્દો મેં સમજાવ્યો જ નથી, સીધી હા પાડી દીધી. મારી જ જોવું તું ક્યારનું. હવે મેં કીધું એટલે ના પડવા મળ્યા. હોશિયારના દીકરાઓ ભાઈ, તમે હોશિયારના દીકરાઓ ભાઈ. જોવાઈ ગયું, તમને ઓળખી ગયો ભાઈ, હું પૂરેપૂરો ઓળખી ગયો. હું કહું ક્લિયર તો ક્લિયર, હું કહું ઓકે તો કે હું કહું નથી સમજાણું તો નથી સમજાણું, હું કહું સમજાણું તો કે સમજાઈ ગયું. એમ નો હાલે ભાઈ. તમને સમજાતું હોય ને તો જ કહેવાનું સમજાય છે, ન સમજાતું કહેવાનું નથી સમજાતું. ચાલો તમે ઓકે કહી ગયો, મારે તો ફાયદો જ ને. મારે કેવું સારું, મારે કેટલું સારું થઈ જાય. ચાલો તમારે ઓકે જ કહેવાનું, બરાબર? હું પૂછું ત્યારે તમારે શું કહેવાનું? ઓકે સર. અરે વાહ, મસ્ત લખે છો. અરે વાહ. ચાલો સમજાવું. ચાલો જુઓ કે મૃદુતક જે કોષો છે એટલે કે મૃદુતક પેશીના જે કોષો છે પોતે શું ધરાવતા હોય તો કે હરિત દ્રવ્ય ધરાવતા હોય, એટલે કે ક્લોરોફિલ ધરાવતા હોય. એટલે કે એ હરિત કણ ધરાવે છે. હરિત કણ. તો એ જે કણો હોય ને એને શું કહેવાય? હરિત કણોતક કહેવાય. શું કહેવાય? હરિત કણોતક કહેવામાં આવે છે. જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. ક્યાં આવેલા હોય તમે કહો તો? આના કોષો ક્યાં આવેલા છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તો ક્યાં આવેલા છે? જણાવો તો. યસ, વેરી ગુડ. પાનની અંદર. પાનની અંદર જ હોય ને આ, કારણ કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? પાંદડાઓ જ કરે. અને આ મૃદુતક પેશીના જે કોષો છે એ ક્યાં આવેલા છે? પાનની અંદર આવેલા છે. બીજે ક્યાં આવેલા હોય તો કે જે જલીય વનસ્પતિઓ છે. જલીય વનસ્પતિઓ એટલે કે જે જળમાં ઉગતી હોય, પાણીની અંદર ઉત્પન્ન થતી હોય, એ જલીય વનસ્પતિઓમાં પણ છે એ આ જે મૃદુતક પેશી આવેલી હોય છે. અને એ મૃદુતક પેશીઓ છે એમાં મોટા મોટા શું હોય છે તો કે વાયુ કોષ્ઠો હોય. વાયુ કોષ્ઠો એટલે કે વચ્ચે ખાલી જગ્યા. વાયુ કોષ્ઠો એટલે વચ્ચે ખાલી જગ્યા જે છે આવેલી હોય છે. અને એટલા માટે જ આ જે મૃદુતક પેશી છે એને વાયુતક પેશી કહેવાય. શું કહેવામાં આવે છે? વાયુતક પેશી. કેવી નામ? વાયુતક પેશી. અને જે જલીય વનસ્પતિઓ અને પાણીની અંદર તારક બળ એટલે કે તરવા માટેનું બળ પૂરું પાડે છે. તો બે પ્રકારની પેશી થઈ. મૃદુતક પેશીના બે પ્રકાર થયા. મૃદુતક પેશીના બે પ્રકાર થયા બેટા કે નો થયા? પહેલા પ્રકારનું નામ શું આવ્યું તો અહીંયા તમને લખ્યું છે, જુઓ, હરિત કણોતક. બીજા પ્રકારનું નામ શું આવ્યું જુઓ તો કે વાયુતક. બરાબર. આ શું પૂરું પાડે? આ શું પૂરું પાડે તો કે તારલ બળ પૂરું પાડે ને, તારક બળ પૂરું પાડે. આ શું પૂરું પાડે તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ. ક્લિયર? ડન?
હા, તારક બળ એટલે તરવા માટે. ચાલો, હા, નીલ હરોતક પણ કહી શકો તમે. ચાલો, ક્લિયર. તો અહીંયા છે, હવે એના કાર્યો જોઈએ. ચાલો, એનું કાર્ય શું છે? તો કે કાર્ય તો કે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું પોતે કાર્ય કરે છે. મૃદુતક પેશી શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ કરે અને બીજું શું કરે? તો કે ઉત્પાદન કરવાનું કાર્ય કરે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. કે અન્ય જે પેશીઓ હોય એની વચ્ચે રહે અને પૂરણ પેશી એટલે તમે પૂરણ શબ્દ ક્યાં વાપરો? પૂરણ પેશી શબ્દ એટલે શું? તો કે ભાઈ તમે ક્યારે જોયું હોય તો બે ઈંટો હોય, બે ઈંટો એની વચ્ચે આપણે સિમેન્ટ ભરીએ કે નથી ભરતા? બસ એવી જ કાર્ય કે બે પેશીઓ હોય એની વચ્ચે છે એ સિમેન્ટ જેવું કાર્ય કરતી હોય એવી પણ પેશી કહેવામાં આવે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. પોષક દ્રવ્યો અને પાણીનો પણ સંગ્રહ કરે. ભાઈ પોષક દ્રવ્યો છે બરોબર, એનો અને પાણીનો સંગ્રહ કરે છે. વનસ્પતિના અંગોનું જે છે એ આધારોતક રચે છે. આધારોતક એટલે કે વનસ્પતિનો આધાર પૂરો પાડે છે, આધાર બનાવે છે. આધારક એટલે આધાર પોતે રચે છે. તે જલીય વનસ્પતિ અંગોને તારણ ક્ષમતા આપે છે. તારણ ક્ષમતા એટલે કે પાણીની અંદર એટલે કે જલીય દ્રવ્યોની અંદર તરવાનું પૂરું પાડે છે. બરાબર. તે જીવરસના ઘટકોનું સંયોજન છે. જીવરસ એટલે કયો રસ? જીવરસ એટલે કયો રસ? જીવરસ એટલે કયો રસ? કોષરસ. કોષરસનું શું છે પોતે? તો કે સંયોજન ધરાવે છે. હા, કહી શકીએ ઠાકોર અલ્પેશ, કહી શકીએ બેટા. ઓકે, તો આ થઈ ગઈ આપણી મૃદુતક પેશી. હવે આપણે આગળ ચર્ચા કરીએ બેટા. બરોબર. તો આ બધું લખવાનું હોય બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, ડન અહીંયા સુધી બધાને સમજ में आया क्या? ચાલો, વેરી ગુડ. હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે કઈ પેશી આવે છે? સ્થૂલ કોણક પેશી. કેવી પેશી? સ્થૂલ કોણક પેશી. રચના અને કાર્યો જણાવો. તો સ્થૂલ કોણક પેશીની વ્યાખ્યા જોવો તો કે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહેવામાં આવે છે. નમ્યતાનું લક્ષણ કીધું. હવે આ નમ્યતા એટલે શું? તો કે ક્યારેક વનસ્પતિ છે એને પવન આવે તો વળી જાય ને, આમ વળી જાય, એના પાંદડાઓમાં હલતા હોય, પણ જો આમનામ સ્થિર રહે તો શું થાય? ઠપ દેરાનું પડે કે ન પડે? તો એટલા માટે નમ્યતાનો ગુણધર્મ એટલે આમ આપણે ખબર પ્રવૃત્ત કરીએ, કામરિયા હિલા દે હિલા દે હિલા દે હિલા દે હિલા દે હિલા દે કામરિયા હિલા દે હિલા દે હિલા દે હિલા દે હિલા દે હિલા દે કામરિયા. હાય રે મેરા દિલ લે લે, હાય રે મેરા ચન લે લે. બરોબર. તો એ કમરિયા કેમ લચકે? બરોબર. કમર તારી હે હે કમર તારી લોલીપોપ લાગેલું નો કમરિયા હે કમરિયા હે. બરોબર. તો હા, બસ એ જોઈએ આપણે નમ્યતા પૂરું પાડે. નમ્યતા એટલે કે આમ નમી જાય, પવન આવે તો ઢળી જાય, ઢળી જવું. નમવું એટલે ઢળવું. બરોબર. એવો ગુણધર્મ પૂરું પાડતું, એવો લક્ષણ પૂરું કોણ પાડે? તો કે વનસ્પતિ પેશીમાં આવેલી સ્થૂલ કોણક પેશી. કોણ? સ્થૂલ કોણક પેશી. કોણ? સ્થૂલ કોણક પેશી. કોણ? સ્થૂલ કોણક પેશી. ચાલો, એની રચના જોઈએ આપણે. તો કે વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવા મળે છે. અરર, બહુ અઘરું નામ આપી દીધું ભાઈ. શું કીધું? વનસ્પતિના કુમળા પર્ણદંડ. કુમળા પર્ણદંડ એટલે કે જે આમ કુમળા એના પર્ણોની આવેલું જે દંડ હોય ને, આવી રીતનું પર્ણ હોય, તમે જોયું હોય. દિલ નથી દોરતો, હાલો ભાઈ, દિલ નથી દોરતો. આ ભાગને શું કહેવાય? આ ભાગને શું કહેવાય? પર્ણદંડ કહેવાય. શું કહેવાય? પર્ણદંડ. તો વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડ એટલે કે કુમળી ડાળીઓ. જે ઓલી નાની નાની બિચારી કુમળી ડાળીઓ હોય ને, કુમળી ડાળીઓ. બરોબર. એ કુમળી ડાળીઓ એનું જે અધિસ્તર હોય ને, અધિસ્તર એટલે કે બહારનું જે સ્તર હોય ને, માની લો કે આ વનસ્પતિ છે, વનસ્પતિની ડાળી છે, અને એનું જે બહારનું સ્તર છે ને, બહારનું સ્તર, એને શું કહેવાય? અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. એની નીચે જેવું અધિસ્તર પૂરું થાય ને એની નીચે તરત કોઈ કોણ આવેલું હોય? આ સ્થૂલ કોણક પેશી છે એ આવેલી હોય છે. તો એનું સ્થાન ક્યાં છે? તો કે ભાઈ વનસ્પતિના કુમળા પર્ણદંડ
અને પ્રકાંડના અધિસ્તરની નીચે જોવા મળે છે. ઓકે, ક્લિયર. ચાલો ત્યાર પછી એના લક્ષણો જોઈએ. લક્ષણો એ પહેલા તમે જુઓ અહીંયા સ્થૂલ કોણક પેશી બતાવેલી છે. 1 2 3 4 કોષ બતાવ્યા છે. જુઓ તમને દેખાય છે 1 2 3 4 કોષો જોવા મળે છે. બરોબર. તો એ 4 કોષો ઉપરથી તમે જુઓ છો ત્યારના આવી રીતના દેખાય, પરંતુ એને આડા ફાડી દીધા હોય તો આમ આડા ફાડી દઈએ તો આમ આડા, તો આવા કંઈક દેખાય. જુઓ બરોબર. તો તમે અહીંયા જુઓ છો તો વચ્ચે શું છે? કોષ રસધાની કેવડી મોટી બધી જુઓ તમે. રસધાની કોષ કેન્દ્ર પણ દેખાય તમને લોકોને, પરંતુ અહીંયા છે તમને લોકોને કોષ દિવાલનું સ્થૂલન જોવા મળે છે. આ કોષ દિવાલનું સ્થૂલન એટલે શું એ ખબર ન પડી સર, તો એ જ આપણે જોવાનું. ચાલો જોઈએ એ કોષ દિવાલનું સ્થૂલન. પછી તમે જોશો તો આંતરકોષીય અવકાશ પણ આવેલો. જુઓ આંતરકોષીય અવકાશ, કોષો વચ્ચે અવકાશ પણ તમને જોવા મળે, થોડી જગ્યા પણ તમને જોવા મળે છે. તો ચાલો એનું લક્ષણો જોઈએ કે આ પેશીના કોષો કેવા હોય છે? જીવંત હોય. જીવંત હોય એટલે કે જીવતા હોય ભાઈ, જીવંત હોય. બરોબર. લાંબા અને કોષીય ખૂણે બાજુએ અનિયમિત મોટા હોય છે. જો શું કીધું તો કે આ કોષો જીવંત હોય અને લાંબા અને કોષીય ખૂણે, જેમ કે આ કોષનો ખૂણો છે, 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 આ કોષનો ખૂણો. તો એ કોષના ખૂણાના બાજુ અનિયમિત મોટા હોય છે. અનિયમિત મોટા એટલે કે પ્રોપર ગોળ ન હોય, પરંતુ કંઈક આવી રીતનું હોય. બરોબર, આવી રીતના કંઈક હોય. ક્લિયર. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. એમની વચ્ચે આંતરકોષીય અવકાશ, બે કોષો વચ્ચે જગ્યા કેવી હોય તો કે ઓછી હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. એટલે કે જે કોષોની જે આ ભાગ છે, આ તમે જે બ્લુ કલરનો તમને જે ભાગ દેખાય છે, બ્લુ કલરનો તમને જે ભાગ દેખાય છે, એ ભાગને શું કહેવાય? સ્થૂલન થયેલું કહેવાય. કે ભાઈ જે કોષ દિવાલ છે કોની? તો કે આ કોષોની, સ્થૂલ કોણક જે પેશી છે એના કોષોની જે કોષ દિવાલ છે એની ફરતે તમે જોવો છો કે તમને જે છે એ બ્લુ કલરનું દેખાય છે, એને સ્થૂલન કહેવાય. શું કહેવાય એને? સ્થૂલન કહેવાય. શું કહેવાય એને? સ્થૂલન. તો શેનું સ્થૂલન તમને જોવા મળે છે? તો સ્થૂલનમાં જોઈએ તો એ પહેલા આપણે કાર્ય જોઈ લઈએ. ચાલો એનું કાર્ય શું છે? તો કે વનસ્પતિના અંગો એટલે કે પ્રકાંડ અને પર્ણને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. મેં તમને કીધું ઢળી જાય, પવન વધારે આવે, બરોબર, એવું થાય ત્યારે ઢળી જાય, એ પૂરું પાડે છે. બીજું શું કરે છે? બરોબર, સ્થિતિસ્થાપક એટલે કોઈ પણ ડાળીને તમે આવી રીતના વાળો, બરોબર, તો થોડીક વાર પછી શું થઈ જાય? પાછી અતિ થઈ જાય કે ન થઈ જાય? ડાળી હોય ને આવી રીતના વાળો, તમે ખેંચો તો થોડીક વાર પછી અતિ થઈ જાય કે ન થઈ જાય? બસ આને સ્થિતિસ્થાપકતા કહેવાય. અને વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. યાંત્રિક આધાર આપવો એટલે કે મજબૂતાઈ પૂરી પાડે વનસ્પતિને. કોણ? તો કે આ ભાઈ સ્થૂલ કોણક પેશી છે ને એ પોતે વનસ્પતિને આંતરિક મજબૂતાઈ પૂરી પાડે છે. અંદરની મજબૂતાઈ પોતે શું કરે છે? તો કે પૂરી પાડે છે. ક્લિયર. ચાલો તો અહીંયા થઈ ગઈ આપણી કઈ પેશી? તો કે સ્થૂલ કોણક પેશી. ફરી એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ. ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પેલા પૂછી લો, પછી રિવિઝન કરીએ આપણે. યાદ ન રહેતા હોય તો યાદ રાખવા પડશે બેટા. કેમ ચાલશે? યાદ નથી રહેતું તો એવો પ્રશ્ન પૂછ તો તને મારવો પડે કે ન મારવો પડે? યાદ શું કામ ન રહે? અમને યાદ રહી છે, અમે માણસ છીએ એમ કે જનાવર છીએ ભાઈ? યાદ રહે જો યાદ રાખવા હોય ને તો, જો હિંમત કરી હોય ને યાદ રાખવાની તો. ઓકે, ડન છે. ક્લિયર. ચાલો તો ફરીવાર રિવિઝન કરીએ એટલે ખબર પડે. હમણાં અધિસ્તર એટલે વનસ્પતિનો જે બહારની ચામડી હોય ને, આપણે કેમ ચામડી છે, બહારની ચામડી છે ને, તો બસ એને અધિસ્તર કહેવાય. એમ વનસ્પતિનો બહારનો જે ભાગ હોય ને એને અધિસ્તર કહેવાય. બરોબર. એ ગોલ્ડ ચેન ચોરી નથી લેવાની હો ભાઈ, અંતાડી દો ભાઈ, બાકી આ લોકો લઈ જાય. જો આ પર્ણ હોય ને એની જે ડાળી હોય ને, આવી ડાળી એને પર્ણદંડ કહેવાય.
તમારી બુકમાં ટેક્સ્ટ બુકમાં કેમ ખબર તમને જો બતાવું તમને, તમે લોકો છે ને ક્યારેક દારૂ પીને બેઠા હોય ને એવું લાગે ક્યારેક રિયલી કે તમે દારૂ પી લીધો છે ક્યાંથી પીધો ખબર નહીં પણ ક્યાંકથી પી લીધો છે એવું લાગે ક્યારેક. ચોપડીમાં મળતા નથી ભલામણા, તો ચોપડી કામ નહીં, હું ચોપડીમાંથી ભણાવું છું રિયલી. તમે છે ને ક્યારેક રોવડાવી દેવો મને. એ દુઃખ કાંઈ કો ખતમ નહીં હો રહ્યા બે. જો દેખાય છે અક્ષરો, દેખાય છે ભાઈ? હે ચાલો જો આપણે જોયું કે ન જોયું હમણાં જ, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષવર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે આમાં તમને ફકરામાં આપેલું છે, મેં મુદ્દા વાઇઝ લખેલું છે. શું ફરક પડે છે? કાંઈ ફરક પડે? મેં એને કાર્યોમાં વિભાજિત કરી દીધું છે, લક્ષણોમાં વિભાજિત કરી દીધું છે. મેં એવી રીતે વાંચેલું. તમે જો આમાં વાંચો તો તમને ખબર પડી જાય. જો ચાલો જો આપણે વાંચીએ એક મુદ્દો, આપણે વાંચીએ હમણાં ભેણા નહીં આપણે વાંચીએ. ચાલો જો હમણાં તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો જો હમણાં હું એક એવો મુદ્દો ગોતી લઉં એટલે તમને ખબર પડી જાય. જો અહીંયાથી આપણે વાંચીએ. ચાલો જો અહીંયાથી, ચાલો જો સરળ સ્થાયી પેશી આપણે ચાલો જોઈએ. સરળ સ્થાયી પેશી શું કીધું? ચાલો જો એક જ મિનિટ, હું જરાક કેમ ગયું બોલું. ક્યાં ગયું? ઓકે જો ચાલો શું કીધું? સરળ સ્થાયી પેશીનું ઉદાહરણ આપ્યું તમને લોકોને. અહીંયા કેનું ઉદાહરણ આપ્યું છે? સરળ સ્થાયી પેશીનું. કે ભાઈ સરળ અધિસ્તરની નીચે આવેલા થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી હોય છે. મૃદુતક પેશી સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશી છે. તે ઓછા પ્રમાણમાં વિશિષ્ટીકરણ પામેલા પાતળી કોષ દિવાલવાળા સરળ થાય. જો કીધું હતું ને પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે, આપણે સમજ્યા. આ કોષો જીવંત હોય છે. મૃદુતક પેશીના કોષો કેવા હોય? તો કે જીવંત હોય છે બેટા. તેઓ સામાન્ય રીતે શિથિલન જે છે એ ગોઠવણી ધરાવતા હોય છે. આથી આ કોષોની આ પ્રકારના કોષો વચ્ચે ઘણો અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. એ પણ આપણે ચર્ચા કરી. અને આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરે છે, એ પણ આપણે ચર્ચા કરી ગયા. હવે તમે આગળ આવો તો જુઓ તો ચર્ચા કરો તો ક્યાં આગળ ગયું? બરોબર. જો આની અંદર છે અધિસ્તર કોને કહેવાય? તો કે વનસ્પતિનું જે સૌથી બહારનું સ્તર હોય ને અધિસ્તર કહેવાય. બરોબર. અને એની અંદર છે સ્થૂલ કોણક આવેલી હોય, પછી મૃદુતક આવેલી હોય, બરોબર, અન્નવાહિની બધું આવેલું. એ બધી વસ્તુ પ્રકારનો છેદ છે, આપણે જોવાનો નથી. હવે અહીંયા જુઓ, અહીંયા નજર કરો. કેટલીક પરિસ્થિતિઓમાં તે મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેથી તેને હરિત કણોતક કે નીલ કણોતક પેશી કહે છે. જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો આવેલા હોય છે, જે વનસ્પતિઓને તારવા માટે તારણ બળ એટલે કે ઉત્પાદક બળ આપે છે. અને આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહેવામાં આવે. કીધું કે નહોતું કીધું? વાયુતક પેશી. જે લખેલું છે એ જ વસ્તુ છે. હું ઓલા પણ લીધું એ જ વસ્તુ લખી છે. હવે જો વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોણક પેશીઓના કારણે આવે છે. નમ્યતા મેં કીધું તમને હમણાં. એ કઈ પેશી? તો કે સ્થૂલ કોણક પેશી. તે વનસ્પતિઓના વિવિધ ભાગો જેવા કે સૂત્રો અને વેલાઓના પ્રકાંડોની તૂટ્યા વગર વાળવાની નમ્યતા બક્ષે છે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પૂરો પાડે. હમણાં જેવું યાંત્રિક આધાર પોતે પૂરો પાડે છે. બરોબર. આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ. અને આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત સ્થૂલન જોવા મળે છે. અને આ કોષો વચ્ચે ઓછો અવકાશ હોય છે. આ જ વસ્તુની ચર્ચા કરી. જો તમને આકૃતિ મેં બતાવી હતી, આકૃતિ મેં તમને બતાવી. જો અહીંયા હજી પણ એક અન્ય પેશીની સ્થાયી પેશી દ્રઢોતક પેશી છે, આપણે ભણવાનું બાકી છે. કાંઈ અલગ નથી યાર. આમાં તમને મુદ્દાવાઇઝ આપ્યું છે. મેં મારી રીતે મુદ્દાવાઇઝ લખેલું છે. શું ફરક છે મને કહો તો? અહીંયા તમે જુઓ, ખાલી આપણે આકૃતિની સમજવાની જરૂર નથી એટલે આપણે આકૃતિ સમજાવી નથી.
પણ તમે અહીંયા આવો ને, જો આ પણ આપણે આ પણ જોયું હતું, જુઓ આ પણ આપણે જોયું હતું, જુઓ અહીંયા જુઓ. વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં થાય છે. વર્ધનશીલ પેશી તરીકે ઓળખાતી વિભાજનશીલ પેશી માત્ર આ કોષોમાં ગોઠવાયેલી હોવાને કારણે આમ થાય છે. આ પેશી આવા પ્રદેશોમાં જ જોવા મળે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્ર, સ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જોવા મળે છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામે અને પરિપક્વ થાય છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે શું થાય છે તો કે અલગીકરણ પામે છે. જો અહીંયા અગ્રસ્થ, વર્ધનશીલ અને પાર્શ્વીય. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ પ્રકાંડની વૃદ્ધિના ટોચ ઉપર આવેલી હોય છે. તેમની લંબાઈમાં વૃદ્ધિ કરે છે અને પ્રકાંડના તેમજ મૂળના પરિઘીય વિસ્તારોમાં પરિઘીય વિસ્તારો એટલે કે બહારનો જે છે એ આવેલી હોય છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલાક વનસ્પતિઓની ગાંઠોથી નજીક જોવા મળે છે. વનસ્પતિની ગાંઠોની નજીક જોવા મળે છે. સમજાણું? કાંઈ અલગ છે નહીં ભાઈ, કુછ ભી અલગ નહીં હે ભાઈ, બધું સરખું જ ભણીએ છીએ આપણે. અને મુદ્દા વાઇઝ પરીક્ષામાં લખશો ને તો જ તમને માર્ક્સ મળશે. મારે તમને કીધું નું કેવું હતું, પણ તમે છે ને હકીકતમાં ક્યારેક દારૂ પી બેસી જાવ એવું લાગતું હોય છે. સમજાણું? અલગ કાંઈ છે અલગ? હલો, અલગ છે? મુદ્દા વાઇઝ ભણો ને તો તમને સહેલું રહે ભણવા. આમાં ચોપડી બધું ભેગું હોય, પણ કોણ સમજાવે તમને કોણ સમજાવે ભાઈ, તમને કોણ સમજાવે? દારૂ પી ગયા છો તમે બધે, પાકું છે. શિથિલન થવું એટલે મુક્ત થવું, મુક્ત રહેવું. આ જો મારા સ્નાયુઓ છે અત્યારે જો ભેગા થયા તો આને સંકોચન કહેવાય, આને શિથિલન કહેવાય. સ્થૂલન થવું એટલે મુક્ત થવું. ચાલો, હવે કઈ પેશી આવે છે? દ્રઢોતક પેશી. કઈ પેશી? દ્રઢોતક. નો ડ્રિંક એન્ડ લર્ન. યસ. હવે આવે છે દ્રઢોતક પેશી. ભાઈ દ્રઢોતક પેશી કોને કહેવાય? તો જો એની વ્યાખ્યા, મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને બરાબર શું કહેવામાં આવે છે? દ્રઢોતક પેશી કહેવામાં આવે છે. જો શું કીધું કે મૃત કોષો ધરાવતી જે સરળ સ્થાયી પેશી છે એને દ્રઢોતક પેશી કહેવાય. એટલે કે જે કોષો મૃત્યુ પામેલા હોય, આ કોષો જીવંત હોતા નથી, આ કોષો પાસે જીવ હોતો નથી, મૃત કોષો હોય. બરોબર. ચાલો, સ્થાન પ્રકાંડમાં એટલે કે ડાળીઓમાં, વાહીપુલની નજીક બે પ્રકારની આપણી વાહિકા નળીઓ આવશે, એક તો જલવાહક અને બીજી અન્નવાહક. તો એ જલવાહક અને અન્નવાહક જે નળીઓ છે ને એની વચ્ચે જે છે નજીકમાં આવેલી હોય છે. પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં પણ આવેલી હોય છે. અને નાળિયેરના રેસામય છાલ દ્રઢોતક પેશીથી બનેલા હોય છે. તમે નાળિયેર જોયું છે? નાળિયેર ભાઈ, નાળિયેર જોયું છે? નાળિયેર એ નાળિયેર છે ને, એ નાળિયેરના જે છાલા હોય ને, એ છાલા કઈ પેશીના બનેલા હોય? દ્રઢોતક પેશીના બનેલા હોય. કઈ પેશીના બનેલા હોય? દ્રઢોતક પેશીના બનેલા હોય છે બેટા, દ્રઢોતક પેશીના બનેલા હોય. પ્રકાંડ છે બરોબર. પછી પર્ણોની શિરાઓ છે, બીજ હોય, બીજની ઉપરનો કઠણ પડ હોય ને, કઠણ છાલ હોય. જેમ કે તમે ચણા હોય, તો ચણાની ઉપરનું જે પડ હોય ને, છાલ, એ શેની હોય? મૃદુતક પેશી હોય. મગ હોય, એની ઉપરની લીલા કલરની છાલ હોય ને, શું હોય? એ પોતે દ્રઢોતક પેશી છે. પછી સિંગ ખાધી, સિંગનો ફોફું હોય ને, ફોફું, એ કઈ છે? દ્રઢોતક પેશી છે. બરોબર, ક્લિયર? ચાલો, તો આવી રીતે તમે સમજી શકો છો. લક્ષણો, આ પેશીના કોષો લાંબા અને કેવા હોય છે? સાંકડા હોય છે. લાંબા અને કેવા કીધા? સાંકડા કીધા. બરોબર. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય. કેનું? લિગ્નિન નામનો એક રાસાયણિક પદાર્થ છે જેનું જમા થયેલું હોય છે. બરોબર. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને કોષો કેવા હોય છે?
મૃત હોય છે ભાઈ, મરેલા હોય છે. અહીંયા જુઓ, તમે જોઈ રહ્યા છો, અહીંયા જુઓ, આ તમે જોઈ રહ્યા છો, અહીંયા જે ભાગ છે ને, આ ભાગ, ત્યાં આ કોષોની દિવાલ તમને દેખાય છે, ત્યાં કેનું સ્થૂલન થયેલું હોય? લિગ્નિન. લિગ્નિન નામનો એક રાસાયણિક પદાર્થ છે જેનું સ્થૂલન થયેલું હોય છે. આના કોષો તમે જુઓ કેટલા લાંબા છે, દેખાય છે કેટલા લાંબા છે, અને વચ્ચે એક સાંકડો અવકાશ તમને દેખાય છે, વચ્ચે સાંકડો અવકાશ. બસ આવી રીતના કોષો છે એ આવેલા હોય છે. અહીંયા એક કોષ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ 1 by 1 કોષો છે પોતે શું થયેલા હોય છે? તો કે જોડાયેલા હોય છે. એનું કાર્ય જોઈએ તો વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ આપે છે. કોણ? તો કે આ પેશી. કઈ પેશી? સ્થૂલ કોણક પેશી. કે વનસ્પતિ કોષોના મજબૂત પૂરું પાડે ભાઈ. શું પૂરું પાડે? મજબૂતાઈ પોતે પૂરી પાડે છે, બરોબર. સખતાઈ પૂરી પાડે. સખતાઈ, યા 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 યા, બરોબર. એ સખતાઈ પોતે શું કરે છે? તો કે પૂરી પાડે છે. ચાલો, મજબૂતાઈ પૂરી પાડે છે. સખત એટલે કઠણ, સખત એટલે કઠણ. ઓકે, ક્લિયર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખવું છે. આવનારા લેક્ચરની અંદર આપણે શું કરવાના છીએ તો કે આગળ ચર્ચા કરીશું. અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો ચાલો જણાવજો પહેલા મને. અહીંયા સુધી હોય સરપ્રાઈઝ હતી તમારા માટે, સરપ્રાઈઝ હતી. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો, ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. આજે આપણે પહેલી પેશી કઈ ભણ્યા તો કે મૃદુતક પેશી. મૃદુતક પેશી છે એ શું હોય છે તો કે આધાર પૂરી પાડતી પેશી છે, જેને આપણે આધારોતક કાર્ય કરતી પેશી કહીએ છીએ, બરોબર. અને એને મૃદુતક પેશી કહેવામાં આવે છે. લક્ષણો કેવા હોય તો જીવંત હોય છે. બીજું શું હોય છે તો કે કોષ દિવાલ વાળી જે છે એ પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. આંતરકોષીય અવકાશ એટલે કે કોષો વચ્ચે ખાલી જગ્યા તમને જોવા મળે છે. મોટી રસધાની પોતે ધરાવે છે. અને અનુપ્રસ્થ છેદ એટલે કે જે ઉપરથી આપણે એને જોઈએ કોષને તો આપણને ગોળ દેખાય, પરંતુ આયામ છેદ છે એટલે કે આડો છેદ છે એ તમને કેવો દેખાય તો કે લંબચોરસ તમને જોવા મળે છે. મૃદુતક પેશીના બે પ્રકારો છે. એકનું નામ છે હરિત કણોતક પેશી અને બીજાનું નામ છે વાયુતક પેશી. હરિત કણોતક પેશીનું કાર્ય શું તો કે એ છે એ હરિત કણોતક જે પેશી છે એ શું કાર્ય કરે તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને જે વાયુતક પેશી છે એ જે જલમાં રહેતી જે વનસ્પતિઓ છે એને પોતે તારણ બળ પૂરું પાડે. શું પૂરું પાડે? તારણ બળ પોતે પૂરું પાડતી હોય છે. કાર્યો જોઈએ તો કાર્ય શું છે તો કે ખોરાકનો સંગ્રહ કરવાનો, ત્યાર પછી એનું ઉત્પાદન કરવાનો. બીજું શું કાર્ય છે તો કે ભાઈ પૂરણ પેશી, કોઈ પણ બે પેશી હોય એની વચ્ચે પૂરણ પેશી એટલે કે બે પેશીઓને જોડવાનું પોતે કાર્ય કરતી હોય છે. પોષક દ્રવ્યો અને પાણીનો પોતે સંગ્રહ પણ કરે છે. અંગોને આધારોતક રચે છે એટલે કે આધાર પૂરો પાડે છે. પછી જલીય જે વનસ્પતિ છે એટલે કે પાણીમાં ઉગતી જે વનસ્પતિ છે એને તારણ ક્ષમતા પૂરી પાડે છે. અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો જીવરસના ઘટકોનું પોતે સંયોજન કરે છે. ત્યાર પછી આપણે ભણ્યા સ્થૂલ કોણક પેશી. હું ભણ્યા સ્થૂલ કોણક પેશી. તો એની વ્યાખ્યા શું છે તો કે નમ્યતાનું લક્ષણ આપતી કોઈ પણ સરળ સ્થાયી પેશી હોય એને શું કહેવામાં આવે છે? સ્થૂલ કોણક પેશી કહેવામાં આવે છે. સ્થાન તમે જોશો તો વનસ્પતિના કુમળા પર્ણદંડ હોય, બરોબર. કુમળા એટલે કે નાજુક, બરોબર. અને પ્રકાંડના જે અધિસ્તરની નીચે પ્રકાંડ હોય, પ્રકાંડ ડાળી એની અધિસ્તર એટલે કે ઉપરનો ભાગ હોય એની નીચે તમને જોવા મળે એને શું કહેવામાં આવે છે તો કે એને, બરોબર, એને અધિસ્તરની નીચે આવેલા હોય છે. એનું લક્ષણો શું છે તો કે ભાઈ કોષો જીવંત હોય, લાંબા હોય અને કોષીય ખૂણે પોતે થોડાક અનિયમિત હોય. એની વચ્ચે આંતરીય અવકાશ બહુ ઓછો હોય છે. એમાં જે છે ખૂણા ઉપર કંઈક સ્થૂલન થયેલું હોય છે, કંઈક દ્રવ્યોનું, રાસાયણિક પદાર્થોનું. એનું કાર્ય શું છે? નમ્યતા અને સ્થિતિસ્થાપકતા પૂરું પાડે અને યાંત્રિક ઉર્જા પણ પોતે પૂરી પાડતી હોય છે. આપણે રિવિઝન આપવા ભણ્યા. ત્યાર પછી ચર્ચા કરીએ તો દ્રઢોતક પેશીમાં જોઈએ તો મૃત કોષો ધરાવતી આ સરળ થાય પેશી છે. પ્રકાંડમાં વાહિપુલની નજીક, વાહિપુલ નજીક એટલે કે આપણે આગળ ભણશું ત્યારે ભણશું કે ભાઈ કોણ હતું ભૂલી ગયું, જલવાહક પેશી અને અનવાહક પેશી. આ જલવાહક અને અનવાહક જે પેશી છે એ પેશીની વચ્ચે શું આવેલી હોય છે તો કે એની આજુબાજુ છે એ આવેલી હોય છે. પર્ણોની શિરાઓની બાજુમાં, પછી બીજ હોય, ફળો હોય, એના કઠણ છાલમાં નાળિયેરનું જે રેસાવાળી ભાગ છે એ પણ દ્રઢોતક પેશીનો બનેલો હોય છે. લક્ષણો શું છે તો કે આના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલમાં લિગ્નિન નામનું એક રસાયણ હોય છે, એનું સ્થૂલન એટલે કે જમાવટ થયેલું હોય છે. કોષ દિવાલ એની જાડી હોય છે, આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષો કેવા હોય છે તો કે મૃત હોય છે. અને આ આખો કોષ આપણે જોઈ લીધો, બરોબર. એનું કાર્ય શું છે તો કે દ્રઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ પૂરી પાડવાનું છે. તો અહીંયા છે એ આપણે જોઈ લીધું. આખું રિવિઝન આજના લેક્ચરમાં આપણે ભણ્યા એ વસ્તુ. ઓકે, તો ડીપીપી બધાએ શું કરવાનું છે? હોમવર્ક ચેક કરી લેવાનું છે. અને આવનારા ક્લાસીસની અંદર આપણે
અધિસ્તર કોને કહેવાય? અધિસ્તર કોને કહેવાય એના વિશે આપણે આવનાર ક્લાસમાં ડિસ્કશન કરવાનું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીશું કઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.